તો મિત્રો આજે આપણે જે પણ શાકભાજી ઉગાડ્યા છે તેને જોવા માટે આવ્યા છીએ। તો સૌથી પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ। અને મિત્રો અત્યારે આપણે જે ઉગાડ્યું છે એ બધાને પાણી પાવાનું છે। એની પહેલાં પણ એક આપણે કામ છે કે આવતીકાલે આપણે જીવામૃત બનાવ્યું હતું તેને હલાવવાનું છે અને કેવું બન્યું છે ને એ પણ હું તમને બતાવું। ત્યાર પછી આપણે આ બધાને પાણી પાવાનું છે। જઈ લો, અમે આને હે ને કોથળો ઢાંકીને રાખ્યું હતું અને આ છે જીવામૃત। અને આજે લગભગ આજ બીજું દી થયો ને છતાં પણ આમાં દુર્ગંધ આવે ખતરનાક। એટલે આ ન બનાવવાનું કારણ સૌથી મોટું આ છે, બધા નો યુઝ કરતા હોય ખેડૂત કે આની દુર્ગંધ બહુ આવે। જે તમારા કપડામાં છંટી ગયું ને તો 10 દી લગી ન જાય। તો આને બરોબર આપણે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવી લઈશું। તો મિત્રો આપણે જે આમાં તરબૂચ ઉગાડ્યા હતા જેમાં ઘણા બધા ઉગ્યા હતા ખરા, પરંતુ બરી ગયા। તમે જોઈ લો, અમે 2 દિવસ સુધી પાણી પાયું નહીં અને તડકે રહી ગયા। આખી ટ્રે તડકે રહી ગઈ એટલા માટે બરી ગઈ છે। આ એક ઝાડું રહી ગયું છે અને આવું બધા જ્યારે થયું છે અમારે। મરચી પણ જોઈ લો, ઘણી બધી ઉગી હતી પણ એ પણ 2 દિવસ સુધી પાણી ન પાયું એમાં બરી ગઈ। અહીંયા જો બધે મરચી ઉગેલી હતી, આ બધે કોઈ પણ કારણોસર આ બધી તડકાના લીધે અત્યારે ફૂલ તડકો પડે છે એટલે બરી ગઈ છે। અને ટમેટી એક રહી જાય છે, એક જ મિનિટો, ચાલો આને બધાને છાંયે રાખી દેવો પડશે। જે જોકે અમે આ એક જ રહ્યું છે એને રિપોર્ટિંગ આપણે કરી જ નાખવું પડશે 1-2 દિવસમાં। અને આ જોઈ લો, ટમેટી અત્યારે થોડી થોડી રહી જોઈએ, બાકી જેટલી ટ્રેમાં હતી એટલી છે નહીં અત્યારે, એમાં પણ ઘટાડો થઈ ગયો છે। જોઈ લો, આ બધે બરી ગઈ છે। તો અત્યારે તડકો ખૂબ પડે એટલે એ પણ નુકસાન થયું છે અમારે। બાકી જેટલા પણ રિપોર્ટિંગ કર્યા હતા ને, જોઈ લો, આ છે ટેટી તરબૂચ, તે બધા સક્સેસફુલી ઉગી ગયા છે। તો આ બધાને આપણે જે પણ અત્યારે 2 દિવસ પહેલાં 2 દિવસમાં આપણે આને રિપોર્ટિંગ કરશું ગ્રો બેગમાં। અને આપણે ધાણા પણ વાયા છે એને પણ પાણી પાવાનું છે। મિત્રો આપણે જ્યારે કોઈ પણ શાકભાજી કે છોડને રિપોર્ટિંગ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાવવી ત્યારે માઇકોરાજા નામનું એક આવે દ્રવ્ય, તે આપણે આપવું પડે છે જેથી કરીને મોટાભાગે આપણું રિપોર્ટિંગ સક્સેસફુલી થઈ જાય, ટ્રાન્સફર થઈ જાય। તો અમે કોઈ બજારનું કેમિકલ યુઝ કરવાના નથી એટલા માટે અમે જીવામૃત બનાવ્યું છે જેમાં છોડને જે પણ જરૂરી પોષક તત્વો હોય તે બધા જ મળી રહેતા હોય છે। તો અમે જોવી અમે પોષક જીવામૃત 2 દિવસમાં બની જશે ત્યાં સુધીમાં અમારે આ રહે છે કે નહીં પોટ, આ બધા છોડવા જોઈ લો। 2 દિવસ રહી ગયા તો અમારે રિપોર્ટિંગ કરી જીવામૃત આપીને રિપોર્ટિંગ કરવાનું છે। તો મિત્રો અમે જે તરબૂચના બીજ ટ્રેમાં ઉગાડ્યા હતા ને એવા જ આમાં પણ ઉગાડ્યા હતા જે આંબાના થડમાં। તો આમાં જોઈ લો તમે, સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે, ટ્રે કરતાં પણ સારું રિઝલ્ટ છે। એટલે કે લગભગ 1 વીંચ જેટલું આમાં છોડ થઈ ગયો છે। અને વિડીયો તમને અમારો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો।